નમસ્કાર સૌ સબસ્ક્રાઇબર મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 16મી એપ્રિલ 2019 અને આજના કરંટ અફેર રિલેટેડ જે મહત્વના સમાચાર છે અને જેમાંથી આવનારી એક્ઝામ માટે પ્રશ્નો બની શકે છે એવા કરંટ અફેર અમારી ટીમ દ્વારા રોજ આ એજ્યુ સફર ચેનલ ઉપર વિડીયો અપલોડ કરે છે, જે તમે સૌ જાણો છો. છતાં પણ કોઈ નવા મિત્રો આની ઉપર વિઝિટ લઈ રહ્યા હોય તો તેમના માટે આ સમાચાર છે. તો શરૂ કરીએ 2019 એપ્રિલ મહિનો અને 16મી તારીખનું કરંટ અફેર. તો સૌથી પહેલા આપણે દિન વિશેષમાં જોઈએ તો દિન વિશેષમાં ચાર્લી ચેપ્લિનનો આજે જન્મદિવસ છે. ચાર્લી ચેપ્લિન એટલે વિશ્વ વિખ્યાત કોમેડી હાસ્ય કલાકાર. તો એવા વ્યક્તિ ચાર્લી ચેપ્લિનનો જન્મ 16 એપ્રિલ ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ છે. તમે અહીં જોઈ શકો છો કે જેની કટ મૂછો છે અને ચહેરા ઉપર એક અનોખું હાસ્ય છે એવા ચાર્લી ચેપ્લિન. તેમનો જન્મ 16 એપ્રિલ 1889ના રોજ ઇંગ્લેન્ડના લંડનમાં થયો હતો. તેઓ અંગ્રેજી ફિલ્મોમાં હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા અને તેમની 4 વ્યક્તિઓની ટીમ હતી કે તેમણે એક સંસ્થાની સ્થાપના કરી હતી. તો તે જોઈએ તો મેરી પિકફોર્ડ, ડગલાસ ફેરબેન્ક્સ અને D.W. ગ્રિફિથ અને ચેપ્લિન સંયુક્ત રીતે યુનાઇટેડ આર્ટિસ્ટની 1919માં સ્થાપના કરી હતી. તો તેમની આ જે સંસ્થા છે તે ખાસ યાદ રાખજો, યુનાઇટેડ આર્ટિસ્ટની સ્થાપના કરી હતી આ 4 વ્યક્તિઓએ. અને મિત્રો, હા, આ ફોટાની નીચે અમારી યુટ્યુબ ચેનલ તમે પહેલી વાર નિહાળતા હોવ તો નીચે અહીં સબસ્ક્રાઇબર બટન હશે, સબસ્ક્રાઇબ કરી વાળજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં આવતી રહે. આગળ જોઈએ આ જ વ્યક્તિ વિશે. તો ચેપ્લિનની પ્રથમ ફિલ્મ હતી મેકિંગ એ લિવિંગ અને ચેપ્લિનનું મુખ્ય પાત્ર ધ ટ્રેમ્પ હતું. ધ ટ્રેમ્પ એક રખડતી વ્યક્તિ હતો અને જે એક સદગૃહસ્થની જેમ કપડાં પહેરવાની કોશિશ કરતો રહેતો. ચાર્લીની પ્રથમ બોલતી ફિલ્મ, આ ખાસ મહત્વની વાત છે, ધ ગ્રેટ ડિક્ટેટર. ધ ગ્રેટ ડિક્ટેટર ચાર્લીની પ્રથમ બોલતી ફિલ્મ 1940માં રિલીઝ થઈ હતી. તો અહીં 2 વ્યક્તિ 2 ફિલ્મોના નામ આવ્યા, મેકિંગ એ લિવિંગ અને ધ ગ્રેટ ડિક્ટેટર. આગળ જોઈએ તો ચેપ્લિનને એક ઓસ્કાર, મ્યુઝિક સ્કોર માટે એકેડમી એવોર્ડ અને 2 માનદ એકેડમી એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમને 4 માર્ચના રોજ નાઇટહુડનો ખિતાબ 85 વર્ષની વયે આપવામાં આવ્યો હતો અને તેમનું અવસાન 25મી ડિસેમ્બર 1966 વેવે ખાતે એટલે કે ઇંગ્લેન્ડમાં થયો હતો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા. આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો 16મી એપ્રિલ એટલે કે સ્નેહ રશ્મિનો જન્મદિવસ. જન્મ 16 એપ્રિલ 1903ના રોજ ચીખલી, ગુજરાત મુકામે થયો હતો. તો તમારા માટે એક હું અહીં પ્રશ્ન છોડવા ઈચ્છું છું કે આ ચીખલી છે એ કયા જિલ્લામાં આવેલું છે કે જ્યાં આ ઝીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ થયો હતો. તો તે તમારે મને કોમેન્ટ બોક્સમાં નીચે અચૂક કહેવાનું છે, જેથી કરીને આપણા સૌ મિત્રોનું સાહિત્ય વિશેનું જ્ઞાન પણ વિકસે. અને આ સંદર્ભે તમને કહી દઉં તો સ્નેહ રશ્મિ એટલે આપણા હાઇકુ માટે સૌથી અગત્યનું યોગદાન આપનારા સાહિત્યકાર. તો મેં આની પહેલાં આપણા ગુજરાતી સાહિત્ય માટેના અગત્યના પ્રશ્નોનો વિડીયો અપલોડ કરેલ છે. એમાં એક સાહિત્ય પ્રકાર વિશેની વાત કરેલી છે, મહત્વની કૃતિઓ, સાહિત્યનો પ્રકાર અને તેમાં કયા વ્યક્તિનું યોગદાન છે. તો એ વિડીયો પણ નિહાળજો, જે ખૂબ જ આવનારી એક્ઝામમાં 1 માર્ક્સ માટે અચૂક પૂછાઈ શકે એવા મહત્વના ઘણા બધા ટોપિકની આપણે એમાં ચર્ચા કરી છે. તો આ વ્યક્તિની વાત કરીએ તો તેમનું પૂરું નામ ઝીણાભાઈ રતનજી દેસાઈ અને તેમનું તખલ્લુસ છે સ્નેહ રશ્મિ. જાપાની સાહિત્ય પ્રકાર છે હાઇકુ અને ગુજરાતીમાં લાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ઝીણાભાઈ રતનજી દેસાઈ ગુજરાતીમાં હાઇકુનું સૌ પ્રથમ યોગદાન આપનાર અને તેમનો પ્રથમ હાઇકુ સંગ્રહ હતો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ.
1967માં જે પ્રકાશિત થયો. 1961માં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો અને 1967માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 1985માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્યકારો માટે જે કાંઈ પુરસ્કાર આપવામાં આવે છે તે તેમના માટે જીવનમાં ખૂબ અગત્યની ઘટના હોય છે, એટલે ખાસ યાદ રાખજો. રૂપેરી ચાંદ સોનેરી સૂરજ એ એમનો પ્રથમ કાવ્ય હાઇકુ સંગ્રહ હતો અને તેમના મહત્વના કાવ્ય ગ્રંથોની વાત કરીએ તો આ દરેક જે સાહિત્ય કૃતિ છે તે તમારે યાદ રાખવી જોઈએ. ઘણી વખત સાહિત્યના પ્રશ્નો પૂછાય છે ત્યારે આ વસ્તુ સાંકળી લેતા હોય છે. તો તેમના મહત્વના કાવ્ય ગ્રંથો એમાં અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાં, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, નિજ લીલા તરાપો ઉજાણી, આ તેમની સૌથી મહત્વની કૃતિઓ છે અને આને હું સવિશેષ મહત્વ આપું છું. મૃત્યુ 6 જાન્યુઆરી 1991ના રોજ સ્નેહ રશ્મિનું થયું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો ભારત લેવલના સમાચાર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એના નવા ડાયરેક્ટર તરીકે પ્રવીણ નહારની નિમણૂક થઈ છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો પ્રવીણ નહાર, અને આ જે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે તેનો તમે લોગો જોઈ શકો છો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. અને આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. તો અહીં ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. અને જે કપડા ક્ષેત્રમાં જે તમને નવીન ડિઝાઇનો જોવા મળે છે ટેક્સટાઇલમાં, તો એ સંદર્ભે આ મહત્વની સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, કે જે અમદાવાદમાં આવેલી છે. અને વર્તમાન સમયમાં આ પ્રદ્યુમ્ન વ્યાસનો કાર્યકાળ પૂર્ણ થતા તેમની જગ્યાએ આ પ્રવીણ નહારની નિમણૂક કરવામાં આવી છે. એટલે ખાસ અગત્યની વાત. અને ગુજરાત લેવલે NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, તે ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ત્યાર પછી આગળના ભારતના સમાચાર જોઈએ તો ભારતે સફળતાપૂર્વક સબસોનિક ક્રૂઝ મિસાઇલ જેનું નામ છે નિર્ભય, એનું સફળ પરીક્ષણ કર્યું છે અને 6ઠી વખત આપણે તેમાં સફળ થયા છીએ. અગાઉમાં આપણને નિષ્ફળતા મળી હતી, પરંતુ આગળ જતા એમાં કેટલીક વખત એવું બન્યું કે 125 કિલોમીટરનું અંતર કાપવા બાદ આ નિર્ભય જે મિસાઇલ છે એ પોતાનું લક્ષ્ય તરફથી ભટકી જતી હતી. તો એના અંતર્ગત વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને વર્તમાન સમયમાં આ નિર્ભયનું સફળ પરીક્ષણ 6ઠી ટ્રાયમાં કર્યું છે. તો ખાસ અગત્યની વાત. અને વળી પાછું ભારત દ્વારા નિર્મિત આ નિર્ભય મિસાઇલ છે અને 1000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતું, એટલા અંતર સુધી આ મારક ક્ષમતા ધરાવતું મહત્વનું મિસાઇલ છે. તો એની વાત કરીએ તો ભારતે ઓડિશાના ચાંદીપુરથી પ્રથમ ટેસ્ટિંગ રેન્જમાંથી લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની વિશેષતા એ છે કે 1000 કિલોમીટર સુધી 300 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ લઈ જવાની ક્ષમતા સાથે અચૂક નિશાન તાકી શકે છે. અને અહીં વાત આવે છે DRDO, એટલે કે આપણા ભારતની રક્ષા ક્ષેત્રે મહત્વની સંશોધન કરનારી અને નવા હથિયારો આપનારી આપણી સંસ્થા DRDO નું ફૂલ ફોર્મ અહીં તમે જોઈ શકશો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને તે ભારતના રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરનારી આપણી મહત્વની સંસ્થા છે. અને તેનું મોટો એટલે કે ધ્યેય વાક્ય શું છે? બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. મિત્રો, વાત ગમે તો તમે તેને તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ચૂકતા. અહીં વાત આવે છે ઓરિસ્સાની, તો આપણે ઓરિસ્સા ઉપર થોડુંક ડોક્યુ મેપ દ્વારા કરીએ તો અહીં તમે જોઈ શકશો કે ઓરિસ્સા, અને ઓરિસ્સાની અંદર આ છે ચાંદીપુર. અહીં તમે જોશો તો અહીં ચાંદીપુર આવેલું છે અને આ ચાંદીપુર છે એ બંગાળાની ખાડીની આસપાસનો આ વિસ્તાર આવરી લે છે. તો ભારત દેશમાં જ્યારે પણ આવી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે તેને ખાસ કરીને એવા મધ્ય કેન્દ્ર ઉપર રાખવામાં આવે છે કે જેથી કરીને આસપાસના દેશો છે એ હુમલો કરી અને આપણા આવા મહત્વના સંસ્થાનને નેસ્ત નાબૂદ ન કરી શકે, એટલા માટે રાખવામાં આવતું હોય છે. અને ઓરિસ્સાની જ્યારે વાત આવે તો ઓરિસ્સા, એના મહત્વની વાત એ છે કે ત્યાં જે વ્હીલર દ્વીપ આવેલો છે
તેનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ દ્વીપ કરવામાં આવ્યું છે. અને ઓરિસ્સાની વાત આવે એટલે ઓરિસ્સાનું અહીં આવેલું છે પુરી. તમે અહીં જોઈ શકો છો. તો ઓરિસ્સાનું જે પુરી આવેલું છે, તો પુરીની જગન્નાથ યાત્રા જે ખૂબ જ પ્રખ્યાત છે સમગ્ર ભારતમાં. અને આ જગન્નાથ યાત્રા ઓરિસ્સાનો મુખ્ય ઉત્સવ પણ ગણવામાં આવે છે. અને ત્યાર પછી હું તમને અહીં થોડીક મોટી વાત કરવા માંગુ તો ત્યાંનું અત્યારનું કેપિટલ છે ભુવનેશ્વર. તો ભુવનેશ્વર પહેલા, હા, આપણે 1 તારીખે 1 એપ્રિલના રોજ 1936 1 એપ્રિલ ઓરિસ્સાની સ્થાપના થઈ. એટલા માટે 1 એપ્રિલને ઓડિશા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને એનું નામ એક બીજું પણ છે, ઉત્કલ દિવસ. 1 એપ્રિલને ઉત્કલ દિવસ અથવા તો ઓરિસ્સા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને ઓરિસ્સાના અહીં પહેલા વાત કરવા માંગુ છું થોડીક કટકની, કે અહીં બધી બાજુ નદીઓના ફાંટાથી વહેંચાય અને અહીં બને છે કટક. તો આ કટક છે એને શા માટે યાદ રાખવું જોઈએ? કારણ કે ઓરિસ્સાની જ્યારે રચના થઈ રાજ્ય તરીકે, ત્યારે 8 વર્ષ સુધી રાજધાની આ કટક રહી હતી. એટલે કે ઓરિસ્સાની પ્રાચીન રાજધાની કટક છે અને વર્તમાન સમયની રાજધાની ભુવનેશ્વર છે. તો મેપ દ્વારા આપણે આ પણ વાત સમજ્યા. અને ઓરિસ્સાની વાત આવે ત્યારે એક મહત્વનું ખારા પાણીનું લગુન સરોવર. લગુન સરોવર એટલે શું? ઘણી વખત તમારા મગજમાં પ્રશ્ન થતો હશે. તો જ્યારે આ દરિયામાં થોડી ઘણી ભરતી આવે છે, તો ભરતીને કારણે અહીં તમને હું સમજાવું છું કે ભરતીને કારણે અહીંથી પાણી આ 35 કિલોમીટર જેટલું અંતર કાપી અને આ ચિલ્કા સરોવરમાં ઠલવાય છે. પરિણામે આ ખારા પાણીનું સરોવર અને દરિયા દ્વારા આ પાણીથી ભરાઈ જતું હોવાથી અછતના વિસ્તારો ઉનાળાના દિવસોમાં, એટલે આ લગુન સરોવર છે ચિલ્કા સૌથી મોટું ખારા પાણીનું ભારતનું સરોવર છે. અને બીજી વાત કે જ્યારે ચોમાસું આવે છે અને નદીઓના પાણીનો પ્રવાહ જ્યારે ચિલ્કા સરોવરમાં ભળે છે, ત્યારે તેની ખારાશ પણ ઓછી થાય છે. તો આપણે ઓરિસ્સા વિશે આટલી મહત્વની વાત કરી અને આગળ વધીએ આપણે કરંટ અફેરમાં. તો તમે અહીં જોઈ શકો છો નિર્ભય મિસાઇલ, કે જેનું આપણે પરીક્ષણ કર્યું છે. તો તે ઘણા પ્લેટફોર્મ્સથી લોન્ચ કરી શકાય છે અને તે પરંપરાગત અને પરમાણુ વાર હેડ્સને લઈ જવા માટે રચાયેલ છે. એટલે કે પરંપરાગત શસ્ત્રનો જે જથ્થો હોય છે ઉર્જાનો, એટલે કે તે પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. અને આ મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. અહીં તમે ઇમેજ જોઈ શકો છો. અને DRDOની પણ આપણે વાત કરી અને અગાઉના કરંટ અફેરમાં મેં તમને ઘણી બધી વાત કરેલી કે આપણા DRDOના વર્તમાન અધ્યક્ષ કોણ છે. તો તેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપશો ને? અચૂક આપશો. આગળ વધીએ આપણે કરંટ અફેરમાં. તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ મિસાઇલનું અત્યાર સુધીમાં 6 વખત પરીક્ષણ થયું છે. પહેલું પરીક્ષણ 12મી માર્ચ 2013ના રોજ કરાયું હતું, જે નિષ્ફળ રહ્યું હતું. અને આ મિસાઇલ 6 મીટર લાંબી અને 0.5 મીટર પહોળી છે. આ મિસાઇલ નીચેની સપાટી એટલે કે વાતાવરણની અંદર નીચેની સપાટીમાં પણ ઉડ્ડયન કરવામાં સક્ષમ છે. અને પરિણામે તે રડારમાં પકડાતી નથી. અને જે આતંકવાદી અડ્ડાઓ છે તેને સરળતાથી નિશાન બનાવવામાં આ નિર્ભય આપણને ખૂબ જ ફાયદો અપાવનાર છે. આગળ વધીએ તો વિશ્વ લેવલના સમાચાર. તો ચીને પણ કંઈક આવું જ મહત્વનું સંશોધન કર્યું છે અને તેનું નામ છે કે ચીને પાણી અને જમીન પર ચાલનારું દુનિયાનું પહેલું ફાઇટર ડ્રોન બનાવ્યું છે. તો ફાઇટર ડ્રોન ચીને બનાવ્યું છે અને તેનું નામ ખાસ યાદ રાખજો, મરીન લિઝાર્ડ. લિઝાર્ડ એટલે ગરોળી. તો એવું મરીન લિઝાર્ડ એણે નામ આપ્યું છે. અને તેની મારક ક્ષમતા 1200 કિલોમીટરની છે. આપણે હમણાં જોયું નિર્ભયની મારક ક્ષમતા કેટલી હતી? 1000 કિલોમીટર. જ્યારે આ મરીન લિઝાર્ડની મારક ક્ષમતા છે 1200 કિલોમીટર. આ ડ્રોનને સેટેલાઇટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. અને આ ડ્રોનની લંબાઈ 12 મીટર છે અને તેની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની છે. ત્યાર પછી આજના કરંટ અફેરમાં આગળ જોઈએ તો B.K. નાયકને FIHની
આરોગ્ય અને સલામતી સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિને યાદ શા માટે રાખવા ઘટે? કારણ કે આ બી કે નાયક આના પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે, ભારતના એવા વ્યક્તિ બન્યા છે કે જે આ ફેડરેશન ઓફ જે એટલે કે વિશ્વ લેવલની હોકીનું ફેડરેશન છે, જેનું ફૂલ ફોર્મ થાય છે FIH નું. અહીં તમે ઇમેજમાં લોગો જોઈ શકો છો. અહીં નામ છે FIH, પણ શરૂઆત એ રીતે નથી થતી. નામ થાય છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ. અને આના આરોગ્ય અને સલામતી સમિતિના અધ્યક્ષ તરીકે બીજુ કલ્યાણ નાયકને પસંદ કરવામાં આવ્યા છે. તો બી કે નાયક, જેનું પૂરું નામ છે બીજુ કલ્યાણ નાયક, એમને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની આરોગ્ય અને સલામતી સમિતિના અધ્યક્ષ બનનાર ભારતના પ્રથમ વ્યક્તિ છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો. અને આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, FIH ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન. ત્યાર પછી આગળ જોઈએ તો બી કે નાયક એ ભુવનેશ્વરના વતની છે અને બી કે નાયક 2 વર્ષ સુધી આ પદભાર સંભાળવાના છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેલ જગત. અને ખેલ જગતમાં સૌથી ઊંચો ક્રેઝ એટલે કે ક્રિકેટ વર્લ્ડ કપ. તો એનું આયોજન તાજેતરમાં થવાનું છે. એના મહત્વના ન્યૂઝ આપણી સમક્ષ આવી રહ્યા છે. તો ભારતે ક્રિકેટ વિશ્વકપ 2019 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અને તે ટીમના કેપ્ટન ધુઆધાર બેટ્સમેન વિરાટ કોહલી બનશે અને ઉપકપ્તાન તરીકે રાકેશ શર્મા રહેશે. રોહિત શર્મા. તો આ ટીમમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને ઉપકપ્તાન તરીકે રોહિત શર્મા રહેશે. અને ક્રિકેટ વિશ્વકપ 2019નો વર્લ્ડ કપ એ કેટલામો વર્લ્ડ કપ છે? 12મો વર્લ્ડ કપ. કયા દેશમાં આયોજન થઈ રહ્યું છે? ઇંગ્લેન્ડ દ્વારા. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો કે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ, આ 2 જગ્યાએ રમાવાનો છે, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ 2019. તો આ તેમનો ઓફિશિયલ લોગો છે. અને ત્યાર પછી આગળ જોઈએ તો આ ક્રિકેટ વિશ્વકપની વાત છે તો જે 30 મે થી 14 જુલાઈ સુધી ચાલશે. અને આ વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ વિશ્વકપ 48 મેચ રમવાની છે આ વિશ્વકપની અંદર. અને પ્રથમ ક્રિકેટ વિશ્વકપની શરૂઆત ક્યારથી થઈ હતી? પરીક્ષામાં ઘણી વખત જીકે રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય છે. 1975માં પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં આ વિશ્વકપ યોજાયો હતો અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેમાં જીતી હતી. અને ત્યાર પછી આગળ જોઈએ તો આ ક્રિકેટ વિશ્વકપના પ્રશ્નો પણ આગામી એક્ઝામ માટે ટાર્ગેટ બની શકે. તો એના વિશે આપણે ખાસ જાણીશું. તો ભારતે અત્યાર સુધીમાં 2 વાર આ ક્રિકેટ વિશ્વકપ જીત્યો છે. એક છે 1983માં કપિલ દેવ, જેના આપણા કેપ્ટન હતા, અને તેમણે વેસ્ટ ઇન્ડિઝને હરાવી અને ભારતે આ વિશ્વકપ જીત્યો હતો. અને એ વખતની પણ વેસ્ટ ઇન્ડિઝ ટીમ કેવી જોરદાર કે જેની સામે કોઈ પણ જીતી જ ન શકે, છતાં પણ દ્રઢ મનોબળથી કપિલ દેવની કેપ્ટનશિપ નીચે આપણે 1983માં પ્રથમ વખત ક્રિકેટ વિશ્વકપ જીત્યા હતા. અને ત્યાર પછી એક ઘટના બને છે 2003માં. ભારત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યાર પછી તેમણે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. અને આ વિશ્વકપ ત્યાર પછી એક આગળ વધ્યા 2011માં. તેમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં આપણે 2011નો વિશ્વકપ જીત્યા, એટલે 2 વાર. અને સૌથી વધુ વખત એટલે કે 5 વાર વિશ્વકપ વિજેતા બનવાનો શ્રેય ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને જાય છે. અને 2023નો વિશ્વકપ આપણા માટે આનંદદાયી બની રહેવાનો છે, કારણ કે આ વિશ્વકપનું આયોજન ભારતમાં થવાનું છે. અને અહીં ક્રિકેટ વિશ્વકપની વાત આવે ત્યારે એક મહત્વના ન્યૂઝ એ પણ છે કે આપણા ક્રિકેટ સ્ટેડિયમ સંદર્ભે. તો એની એક હું તમને ઇમેજ દેખાડવા માંગુ છું કે તાજેતરમાં આપણા અમદાવાદ મુકામે આ મોટેરા સ્ટેડિયમ નિર્માણ પામી રહ્યું છે. અને આ એવું ક્રિકેટ સ્ટેડિયમ બનવાનું છે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. અને તેમાં જે સીટની સંખ્યા હશે તે પણ સૌથી વધારે હશે. તો આ જે તમે જોવો છો તે નિર્માણાધીન પ્રક્રિયા છે. અને નિર્માણને અંતે આ પ્રકારે ક્રિકેટ સ્ટેડિયમ બનશે. એક બાજુ પાર્કિંગ સ્લોટની વ્યવસ્થા છે અને સરસ મજાનો આકાર લઈ રહ્યું છે. એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં મેં તમને
આજના કરંટ અફેરમાં 2 મહત્વના પ્રશ્નો તમને પૂછ્યા છે, તો સૌ સબસ્ક્રાઇબર મિત્રો તેનો જવાબ અહીં કોમેન્ટ બોક્સમાં આપશો અને આજનું કરંટ અફેર આપને કેવું લાગ્યું તેનો પ્રતિભાવ આપશો. તો કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. અને હા, આવતીકાલે મહાવીર સ્વામીની જન્મ જયંતિ છે, તો મહાવીર સ્વામી જયંતિ નિમિત્તે હું તમને કેટલાક 1-2 પ્રશ્નો પૂછીશ, તો તમે તૈયારી કરીને આવજો અને નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.